તો ભગવાન બ્રહ્માજીના નાસિકામાંથી ભગવાન વરાહનો પ્રાગટ્ય થયું. તો નાકમાંથી પ્રાગટ્ય કેમ થયું? તો પૃથ્વી કેવી છે? તત્ર ગંધવતી પૃથ્વી, અને ગંધ હોય એ નાસિકાથી જ ગ્રહણ કરી શકાય. એટલે બ્રહ્માજીએ પોતાની નાસિકામાંથી ભગવાનનું પ્રાગટ્ય કર્યું. અને દેવતાઓને કહેવાથી ભગવાને જલમાં પ્રવેશ કર્યો. હિરણ્યાક્ષ એ સામો આવ્યો. ભગવાને હિરણ્યાક્ષ સાથે મોટું યુદ્ધ થયું. અંતે ભગવાને હિરણ્યાક્ષના કાનના મૂલમાં એવો પ્રહાર કર્યો કે રક્ત વમન કરતો મૂર્છિત થઈ પડ્યો. કરેન કર્ણ મૂલેહન યથા સ્વાષ્ટમ મરુત્પતિ. રક્ત વમન કરતો નિષ્પ્રાણ થયો. બોલો વરાહ ભગવાન કી જય. દેવતાઓ ભગવાનની ઉત્તમ સ્તુતિ કરવા લાગ્યા. જીતન જીતંતે જીત યજ્ઞ ભાવન ત્રયીમ તનુમ સ્ત્વામ પરિધુન્વતે નમઃ. યદરો મગરતે સુનિલેલ્યુરદ્ધવરા તસ્મૈ નમઃ કારણ શુકરાયતે. ભગવાને ઉત્તમ સ્તુતિ કરી છે ભગવાનની કે હે પ્રભુ, હે પ્રભુ, તમે જ બધા યજ્ઞોના મુખ્ય હેતુ છો, અને તમે આ દૈત્યને માર્યો એના સંતાપથી અમને દરેકને મુક્ત કર્યા. તો હે પ્રભુ, તમારા ચરણોમાં હું વંદન કરું છું. હિરણ્યાક્ષને મારતા પહેલા હિરણ્યાક્ષ ભગવાનને કહે કે આ જો તો ખરા આ નારાયણ એ આ વરાહ શુકર થઈ અને મને મારવા આવ્યો છે. ત્યારે ભગવાન એ પ્રાર્થના કરીને ભગવાન કહેવા લાગ્યા કે સાંભળો, સત્યમ વયંવો વનભૂમ ગોચરાઃ યુષ્મદ્વિધાન મૃગયદે ગ્રામ સિંહાન ન મૃત્યુપાસૈ પ્રતિમુક્તસ્ય વીરા વિત્કથનમ તવ ગૃહન્ત્યમભદ્રા. સત્યમ સત્યમ, હું કહું છું કે તારા જેવા ગ્રામસિંહને મારવા માટે તો આ શુકર જ કાફી છું. ભગવાનની દેવતાઓએ ઉત્તમ સ્તુતિ કરી, વારંવાર ભગવાનને પ્રણામ કર્યા. ત્યારબાદ હવે આગળ સૃષ્ટિનો વિસ્તાર બતાવ્યો. તો સૌ પ્રથમ દેવહૂતિના વંશનો વિસ્તાર બતાવ્યો, જેમનું કરદમજી સાથે વિવાહ થયેલો. કરદમજી તપ કરે છે. કરદમજી ભગવાનનું ઉત્તમ તપ કરે છે. અને શેના માટે? તો એમના જેવા વિચારવાળી, એમના જેવા સ્વભાવવાળી કન્યા મળે. તથા સચાહં પરિવોઢુકામઃ સમાનશીલાં ગૃહમે દધેનું ઉપૈવાન્મૂલમશેષમૂલં દુરાશય કામદૃગાન્દ્રિપશ્ય. તો મારા જેવા વિચારવાળી, મારા જેવી બુદ્ધિવાળી કોઈક સ્ત્રી મળે તો વિવાહ કરી અને ગૃહસ્થ ધર્મનું હું આચરણ કરું. આ વિચાર સાંભળી ભગવાન પ્રસન્ન થયા, આવ્યા, બોલ્યા, કરદમજી, હું તમારા તપથી પ્રસન્ન થયો છું. સાંભળો, સચેહ વિપ્રા રાજર્ષિર મહિષ્યા શતરૂપયાઃ આયાસ્યતે દિદૃક્ષુસ્ત્વાં પરશ્વો ધર્મકો વિદા.
કરદમજી તમે ચિંતા ન કરો, હું તમારો વિવાહ એ નક્કી કરીને આવ્યો છું. મહારાજ મુનિની મધ્યમ એટલે કે વચેટ પુત્રી દેવહૂતિજી એ મનુ મહારાજ અને પોતાની પત્ની શતરૂપા સાથે ત્યારે આવશે તમારા આશ્રમમાં અને વિવાહનો પ્રસ્તાવ મૂકશે ને ત્યારે તમારે વિવાહ એ એમની સાથે કરવાનો છે, એ સ્વીકારજો તમે. સાહમ સ્વામ સકલયા તદ્વીર્યેન મહામુને તત્ર ક્ષેત્રે દેવહૂત્યામ પ્રણેસ્યે તત્વસંહિતામ. પુત્ર રૂપે હું જન્મ લઈશ. ભગવાન કહેવા લાગ્યા, વિવાહ કરજો, હું તમારે ત્યાં જન્મ લઈશ અને આ સંસારમાં ઉત્તમ તત્વ સંહિતા એટલે કે સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર કરીશ, ઉપદેશ આપીશ. પછી કરદમજી ભગવાનનો આદેશ માને છે અને એક શરત મૂકી કે એક સંતાન થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. પછી લગ્ન કર્યા અને વિવાહ કરતાની સાથે જ કરદમજી એ સમાધિમાં બેસી ગયા. આ બધું સમાધિમાં પોતાના પતિ બેઠા છે એટલે દેવહૂતિ એ કોઈ પણ આશા રાખ્યા વગર કરદમજીની ઉત્તમ સેવા કરી અને ઘણા વર્ષો પછી કરદમજીની સમાધિ પૂર્ણ થઈ. આંખો ખોલી અને જોયું, અરે દેવી તમે કોણ? ત્યારે કહેવા લાગ્યા કે મહારાજ ભૂલી ગયા, આપનો વિવાહ થયેલો છે. કરદમજીને યાદ આવ્યું કે ઓહો, તમે તો મનુના પુત્ર દેવહૂતિ છો. ત્યારે દેવહૂતિની ઉત્તમ સમાધિ, આ ઉત્તમ સેવાથી ભગવાન પ્રસન્ન થયા. કરદમજી અને કહેવા લાગ્યા કે તુષ્ટો હમદ્યમ તય માનવી માનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહિનામ મયમતીવ સુરત્સ્વદેહો નાવેક્ષિત સમુચિત ક્ષપિતુમ મદર્થે. દેવી, હું તમારી સેવાથી તુષ્ટ થયો. તુષ્ટોહ મધ્યમ. વરદાન માગો. ત્યારે દેવહૂતિ કહે, પ્રભુ ગૃહસ્થ ધર્મ એ સંતાનથી શોભે છે, મને સંતાનની ઈચ્છા છે. તો બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. સ્નાનેન ત્વામ મહાર્હેન સ્નાપયિત્વા મનસ્વિનીમ દુકુલે નિર્મલે નુત્ને દદુર અશ્યૈ ચ માનદાહ. સ્નાન કરતાની સાથે જ દેવહૂતિનું જેવું પહેલા જેવું સ્વરૂપ હતું, વિવાહ વખતે જેવા શૃંગાર કરેલા હતા એવું સ્વરૂપ ધારણ કર્યું અને કરદમજી સંકલ્પ માત્રથી એક કામક વિમાન એ પ્રગટ કર્યું. આ કામક વિમાન એટલે કેવું? તમે ઈચ્છા કરો અને જે સ્થાનમાં જવું હોય એ સ્થાનમાં તમને બધાને લઈ જાય અને આ વિમાનની અંદર કોઈ પેટ્રોલ ડીઝલ કોઈ જરૂર પડતી નથી, એવું વિમાન હતું. એ પ્રગટ કર્યું અને દેવહૂતિ અને કરદમે સેંકડો વર્ષ સુધી વિહાર કર્યો છે. ત્યારબાદ વિવાહ કર્યા છે અને એ વિવાહથી ઉત્તમ એ સંતાનની કન્યાઓની ઉત્પત્તિ કરી છે. તો વિભજ્ય નવધાત્માનમ, 9 કન્યાઓ ઉત્પન્ન કરી. એટલે કરદમજી કહેવા લાગ્યા કે હું સંન્યાસ લઉં છું. ત્યારે દેવહૂતિ કહેવા લાગ્યા કે કરદમજી, પિતાનું કર્તવ્ય છે કે કન્યાઓના કન્યાદાન કરવા, તો તમે હમણાં ક્યાં જાઓ છો? અને બીજું સાંભળો, વૃદ્ધાવસ્થામાં મને કોઈનો સહારો જોઈએ, તો મને પુત્ર આપી અને પછી તમે જાઓ.
ત્યારે કરદમજી કહેવા લાગ્યા, માખીદો રાજપુત્રેત્વમ આત્માનમ પ્રત્યનિંદિતે ભગવાંસ્તે ક્ષરો ગર્ભમ દુરાત્સમ પ્રપશ્યતે. દેવી, મને મારા પ્રભુએ વચન આપેલું છે કે એ મારા પુત્ર તરીકે પ્રગટ થશે ત્યારે કારતક સુદ પાંચમના દિવસે ભગવાન નારાયણ જ કરદમ અને દેવહૂતિને ત્યાં કપિલ રૂપે પ્રગટ થયા. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. ત્યારબાદ હવે કપિલજી પોતાના માતાને ઉત્તમ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપશે, એ આપણે સાંભળીશું. જય શ્રી કૃષ્ણ.